બનાસકાંઠાના પેરોલ ફ્લો સ્ક્વોડની મહેનત રંગ લાવી 29 વર્ષીય આરોપીને દબોચ્યો। ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાં 29 વર્ષ પહેલા નોકરી કરતા એક સમયે ચોરી કરી હતી, જેની ફરિયાદ ડીસા દક્ષિણ પોલીસ મથકમાં નોંધાઈ હતી। 1997ની સાલમાં નોંધાયેલી આ ફરિયાદનો આરોપી અરવિંદ રવજીભાઈ પટેલ રહેઠાણ સરગાર જિલ્લો રાજકોટવાળાને ઝડપી પાડવા માટે પોલીસે અનેક જાતના પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા મળતી ન હતી। ત્યારે જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબેની સૂચનાથી લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને શોધવા માટે ખાસ સૂચના કરેલ હોવાથી પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનવી રહેવર અને તેમના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી 29 વર્ષ અગાઉ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીની ફરિયાદના આરોપીને પેરોલ ફ્લો સ્ક્વોડ ઝડપી લઈ ડીસા દક્ષિણ પોલીસને સુપ્રત કર્યા હતા। પોલીસ પાવર ન્યૂઝ પરિવાર જણાવે છે કે આ પ્રકારની શ્રેષ્ઠ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને કારણે લોકોમાં મેસેજ જશે કે ક્રાઇમ કરશો તો આજે નહીં તો કાલે, એમ 29 વર્ષે પણ પોલીસના સકંજામાં આવી જઈશું, જેથી કરી લોકો ક્રાઇમ કરવાથી દૂર રહેશે। આ પ્રકારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનવી રહેવર અને તેમની ટીમે ઉત્કૃષ્ટ અને પ્રશંસાપાત્ર કામગીરી કરી બનાસકાંઠા પોલીસ બેડાનું નામ એકવાર ફરીથી રોશન કરી બતાવેલ છે। 29 વર્ષ જૂના આરોપીને ઝડપી પાડવામાં પેરોલ ફ્લો સ્ક્વોડના અધિકારીશ્રી તથા કર્મચારીઓની વિગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનવી રહેવર, હેડ કોન્સ્ટેબલ શ્રી સોખત ખાન, પોલીસ કોન્સ્ટેબલ શ્રી કિરીટસિંહ, પોલીસ કોન્સ્ટેબલ શ્રી અજમલસિંહ, પોલીસ કોન્સ્ટેબલ શ્રી કમલેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શ્રી વિક્રમજી અહેવાલ। પોલીસ પાવર ન્યૂઝ, અકિલ ઘાસુરા, જુના ડીસા।